ભુજ નશાબંધી વિભાગના અધિક્ષક ગઈકાલે ₹1000ની લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ આજે સવારે તેમના ભુજ અને સુરતના અડાલજ તથા ભાવનગર ખાતે આવેલ મકાનોમાં એસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તદુપરાંત સાંજે 4 કલાકે લાંચના છટકામાં ઝડપાયેલ નશાબંધી વિભાગના અધિક્ષક દેવાણીને ભુજ કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછની માંગણી કરવામાં આવશે। તદુપરાંત તેમની કચેરીમાંથી ગઈકાલે છટકા દરમિયાન ₹3.25 લાખ રોકડા પણ મળી આવ્યા છે। તે રકમ અંગે દેવાણીની આકરી પૂછપરછ કરાશે। સાથોસાથ નશાબંધી અને આબકારી વિભાગની કચેરીના અન્ય સાથી કર્મચારીઓની પણ પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। ભુજના નશાબંધી વિભાગના અધિક્ષક નટવરભાઈ અમરસિંહ દેવાણીને સાંજે એસીબીના પીઆઈ કણસાગરાએ એક છટકું ગોઠવી ₹1000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા। નશાબંધી વિભાગના અધિક્ષક લાંચ લેતા ઝડપાઈ જતા ભુજની સરકારી કચેરીઓમાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો। મોડી રાત સુધી એસીબી દ્વારા પેપરવર્ક અને પૂછતાછની કામગીરી ચાલુ હતી। દરમિયાન આજે સવારે એસીબીની એક ટુકડીએ ભુજ ખાતે આવેલા દેવાણીના ગવર્નર ક્વાર્ટર્સ અને ભાવનગર ખાતે આવેલા નિવાસસ્થાને ઝડપી હાથ ધરી છે। સાંજે 4 કલાકે દેવાણીને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછની માંગણી કરવામાં આવશે। આજે આ બનાવની હકીકત એવી છે કે આ ભુજના જે રહેવાસી છે મનીષ શર્મા તે ચાંદીના કારીગર છે અને એમને નાતદુરસ્ત તબિયતને કારણે 2011ની અંદર હેલ્થ પરમિટ ઇસ્યુ થયેલી હતી। એ હેલ્થ પરમિટ ઓગસ્ટ 2014ના રોજ એક્સપાયર થયેલી, ટાઈમ પૂરો થયેલો હતો અને નિયમ મુજબ 6 મહિનાની અંદર એને રિન્યૂ કરાવવાની હોય છે। એ રિન્યૂ કરાવવા માટેની કાર્યવાહી માટે પ્રથમ તેઓ આ ઓફિસમાં આવેલા ઓગસ્ટની માસમાં, એટલે એમને એક અરજી ચલણ બેંકનું ₹500 ભરી દીધું, ₹550 એ ભરીને એમને આવ્યો એટલે એમની અરજી થઈ। એ અરજી બાદ એમની બાય પોસ્ટ જે કાગળો જે છે એ જનરલ હોસ્પિટલમાં મેડિકલ માટે ગયેલા, એટલે એનું મેડિકલ થયા પછી બાય પોસ્ટ જે એમના કાગળો છે એ આ ઓફિસમાં આવે છે। ઓફિસમાં આવ્યા પછી એને તપાસ કરતાં એને તારીખ 9 જાન્યુઆરી 2015ના રોજ એક ₹1000નું ચલણ બેંકનું ભરી આપેલું અને બેંકનું ચલણ ભર્યા બાદ કચેરી આવી આ માટે કીધું ને 5000 જેવો ખર્ચો થશે, એમાં ₹1000 તમારા ચલણના થશે અને બાકીના ઓફિસનો વહીવટ થશે એવી વાત કરેલી હતી। એવી અનુસંધાને એમને આ જે ચલણ ભર્યા બાદ 19 તારીખે ચલણ ભર્યું જાન્યુઆરીમાં આપણે, અને એસીબી ફરિયાદ કરેલી। એ ફરિયાદની સત્યતાને ખરાઈ કરવા સારું અમે 2 સરકારી પંચોને સાથે રાખ્યા અને ડિજિટલ વોઇસ રેકોર્ડરની મદદથી આમની કચેરીએ લાંચનું છટકું ગોઠવું તો પંચ એકની હાજરીમાં ફરિયાદીને એમની કચેરીમાં મોકલતા આ કામના જે આક્ષેપિત છે જે દેવાણી સાહેબ, એ દેવાણી સાહેબે પંચ એકની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી અને ₹1000 માગેલા કે જે તમારે વ્યવહાર કરવો હોય તો કરી દો। તાને કીધું સાહેબ 1000 આપી દો, તો કે આપી દો એવી વાત કરી અને ₹1000 સ્વીકારી ડાબા છે અને ટેબલના ખાનામાં રાખેલા અને એમને સૂચિત ઇશારો કરતા અમે પહોંચી ગયેલા અને ₹1000 પછી એમની ઓફિસની આ ચાલુ પંચનામા દરમિયાન ઝડપી કરતા 3,28,000 જેવી કેશ રકમ એમના ટેબલના ખાનામાંથી 2,28,000 ને સુટકેસમાંથી ₹1 લાખ એવી રીતે મળી આવેલ છે। એ બાબતે અમે એને કીધું કે આ કેશ રકમ કેની છે એનો સંતોષકારક ખુલાસો નહીં આપતા એ પણ તપાસના કામે કબજે કરેલ છે અને આ બાબતે આગળનો ગુનો દાખલ કરવા માટે ભુજ એસીબી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપવામાં આવશે અને આગળની તપાસ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમના ભુજના હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવનાર છે।